પ્રશ્ન 1. એટર્ની જનરલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: દેશના મુખ્ય કાયદા અધિકારી અથવા મહાન્યાયવાદી. પ્રશ્ન 2. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એટર્ની જનરલના પદની જોગવાઈ છે? જવાબ: અનુચ્છેદ 76. પ્રશ્ન 3. એટર્ની જનરલના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં આપેલા છે? જવાબ: અનુચ્છેદ 88. પ્રશ્ન 4. એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ: ભારતના રાષ્ટ્રપતિ. પ્રશ્ન 5. એટર્ની જનરલ બનવા માટેની લાયકાત કોના સમાન હોવી જોઈએ? જવાબ: સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમાન. પ્રશ્ન 6. લાયકાત મુજબ વ્યક્તિ કેટલા વર્ષ હાઈકોર્ટમાં જજ તરીકે હોવા જોઈએ? જવાબ: 5 વર્ષ. પ્રશ્ન 7. લાયકાત મુજબ વ્યક્તિ કેટલા વર્ષ હાઈકોર્ટમાં વકીલ તરીકે હોવા જોઈએ? જવાબ: 10 વર્ષ. પ્રશ્ન 8. જો કોઈ વ્યક્તિ જજ કે વકીલ ન હોય તો કઈ રીતે એટર્ની જનરલ બની શકે? જવાબ: જો તે રાષ્ટ્રપતિની મરજી મુજબ નિષ્ણાત કાયદાશાસ્ત્રી હોય. પ્રશ્ન 9. એટર્ની જનરલનો પગાર અને મહેનતાણું કોણ નક્કી કરે છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 10. એટર્ની જનરલને શપથ કોણ અપાવે છે? જવાબ: એટર્ની જનરલને શપથ લેવાના હોતા નથી. પ્રશ્ન 11. એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ: રાષ્ટ્રપતિની મરજી મુજબ કોઈ ચોક્કસ વર્ષ નક્કી નથી. પ્રશ્ન 12. એટર્ની જનરલ પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ: રાષ્ટ્રપતિને. પ્રશ્ન 13. શું એટર્ની જનરલને દૂર કરવા માટે મહાભિયોગ જેવી પ્રક્રિયાની જરૂર છે? જવાબ: ના, રાષ્ટ્રપતિ તેમને ગમે ત્યારે દૂર કરી શકે છે. પ્રશ્ન 14. એટર્ની જનરલનું મુખ્ય કાર્ય શું છે? જવાબ: કેન્દ્ર સરકાર તરફથી ન્યાયાલયમાં પક્ષ રાખવો અને કાયદાકીય સલાહ આપવી. પ્રશ્ન 15. એટર્ની જનરલ કઈ અદાલતમાં સુનાવણી કરવાનો અધિકાર ધરાવે છે? જવાબ: ભારત દેશની કોઈપણ ન્યાયાલયમાં. પ્રશ્ન 16. શું એટર્ની જનરલ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે? જવાબ: હા, તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે. પ્રશ્ન 17. એટર્ની જનરલ માટે કઈ બાબત પર પ્રતિબંધ છે? જવાબ: તેઓ ભારત સરકાર વિરોધી સલાહ કે ટિપ્પણી કરી શકતા નથી. પ્રશ્ન 18. ફોજદારી કેસ લડવા માટે એટર્ની જનરલે કોની પરવાનગી લેવી પડે? જવાબ: ભારત સરકારની. પ્રશ્ન 19. કોઈ કંપની કે નિગમમાં પદ ધારણ કરવા કોની મંજૂરી જોઈએ? જવાબ: ભારત સરકારની. પ્રશ્ન 20. શું એટર્ની જનરલ સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે? જવાબ: હા. પ્રશ્ન 21. શું એટર્ની જનરલ સંસદમાં મતદાન કરી શકે છે? જવાબ: ના, કારણ કે તેઓ ગૃહના સભ્ય નથી. પ્રશ્ન 22. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? જવાબ: M.C. શીતલવાડ, મોતીલાલ શીતલવાડ. પ્રશ્ન 23. વર્તમાન ભારતના એટર્ની જનરલ કોણ છે? જવાબ: R. વેંકટરમણી. પ્રશ્ન 24. એડવોકેટ જનરલના પદની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 165. પ્રશ્ન 25. એડવોકેટ જનરલના વિશેષ અધિકારો કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 177. પ્રશ્ન 26. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ: રાજ્યપાલ. પ્રશ્ન 27. એડવોકેટ જનરલ બનવાની લાયકાત કોના જેવી હોવી જોઈએ? જવાબ: હાઈકોર્ટના ન્યાયાધીશ જેવી. પ્રશ્ન 28. હાઈકોર્ટના જજ બનવા માટે કેટલા વર્ષનો ન્યાયિક અનુભવ જોઈએ? જવાબ: 10 વર્ષ. પ્રશ્ન 29. એડવોકેટ જનરલને શપથ કોણ અપાવે છે? જવાબ: તેમને પણ શપથ લેવાના હોતા નથી. પ્રશ્ન 30. એડવોકેટ જનરલનો પગાર અને કાર્યકાળ કોણ નક્કી કરે છે? જવાબ: રાજ્યપાલ. પ્રશ્ન 31. એડવોકેટ જનરલ ક્યાં પોતાની વાત રજૂ કરી શકે છે? જવાબ: રાજ્યના વિધાનમંડળમાં, વિધાનસભા, વિધાન પરિષદ. પ્રશ્ન 32. શું એડવોકેટ જનરલ વિધાનસભામાં મત આપી શકે? જવાબ: ના. પ્રશ્ન 33. ગુજરાત રાજ્યના પ્રથમ એડવોકેટ જનરલ કોણ હતા? જવાબ: J.S. ઠાકોર. પ્રશ્ન 34. વર્તમાન ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? જવાબ: કમલ ત્રિવેદી. પ્રશ્ન 35. સોલિસિટર જનરલનું મુખ્ય કામ શું છે? જવાબ: એટર્ની જનરલના સહાયક તરીકે કામ કરવું. પ્રશ્ન 36. શું સોલિસિટર જનરલ બંધારણીય હોદ્દો છે? જવાબ: ના, તેનો બંધારણમાં ઉલ્લેખ નથી. પ્રશ્ન 37. રાજ્ય સરકારને કાયદાકીય સલાહ કોણ આપે છે? જવાબ: એડવોકેટ જનરલ. પ્રશ્ન 38. કેન્દ્ર સરકારને કાયદાકીય સલાહ કોણ આપે છે? જવાબ: એટર્ની જનરલ. પ્રશ્ન 39. એટર્ની જનરલ સંસદની કઈ સમિતિના સભ્ય બની શકે? જવાબ: સંસદની કોઈપણ સમિતિના જેમાં તેમનું નામ સૂચવવામાં આવે. પ્રશ્ન 40. કાસ્ટિંગ વોટ નિર્ણાયક મત આપવાનો અધિકાર એટર્ની જનરલને છે? જવાબ: ના.
પ્રશ્ન 41. ભારતનો સૌથી મોટો કાયદા અધિકારી કોણ? જવાબ: એટર્ની જનરલ. પ્રશ્ન 42. રાજ્યનો સૌથી મોટો કાયદા અધિકારી કોણ? જવાબ: એડવોકેટ જનરલ. પ્રશ્ન 43. એટર્ની જનરલને હટાવવાની સત્તા કોની પાસે છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 44. જો સરકાર રાજીનામું આપે તો શું એટર્ની જનરલે આપવું પડે? જવાબ: હા, સામાન્ય રીતે પરંપરા મુજબ તેઓ રાજીનામું આપી દે છે. પ્રશ્ન 45. શું એટર્ની જનરલ સરકારી કર્મચારી ગણાય છે? જવાબ: ના, તેઓ સંપૂર્ણ સમયના સરકારી વકીલ નથી. પ્રશ્ન 46. એટર્ની જનરલ કઈ બાબતમાં લિમિટેશન ધરાવે છે? જવાબ: સરકારની પૂર્વ મંજૂરી વગર ફોજદારી કેસ લડી શકતા નથી. પ્રશ્ન 47. બંધારણીય સંસ્થા કોને કહેવાય? જવાબ: જેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદમાં હોય. પ્રશ્ન 48. સંસદ સભ્યને મળતા વિશેષ અધિકારો એટર્ની જનરલને કયા અનુચ્છેદ મુજબ મળે? જવાબ: અનુચ્છેદ 88. પ્રશ્ન 49. વિધાનમંડળમાં બેસવાનો અને બોલવાનો અધિકાર કોને છે? જવાબ: એડવોકેટ જનરલને. પ્રશ્ન 50. એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ વચ્ચે મુખ્ય તફાવત શું છે? જવાબ: એટર્ની જનરલ કેન્દ્ર માટે અને એડવોકેટ જનરલ રાજ્ય માટે કાર્ય કરે છે. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.